નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। ઊંડા પાણીમાં નહાવાનો આનંદ શોકમાં પરિણમ્યો। મક્તપુરા ગામના 25 લોકોના ગ્રુપના 2 યુવાનો ડૂબી જતા લાપતા। પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથર્યો। માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માસૂમો પાસે સવારે 3 વાગ્યે કાળી મજૂરી કરાવતા સમોસાના 2 હોલસેલર વેપારી સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કાર્યવાહી। વિજિલન્સનો વિદ્યાર્થી સાથે આરોપીઓ જેવું વર્તન। એમએસયુના વિજિલન્સ ઓફિસર વાળાની રૂઆબવાડી। વિડીયો કેમ ઉતાર્યો કહીને વિદ્યાર્થી નેતાનું ગળું દબાવ્યું। એસએસજી કોલ્ડ રૂમના 3 યુનિટ બગડતા એક ડ્રોવરમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો। વડસર ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો। હવે જોઈએ રાજ્યના સમાચારો। વડોદરામાં વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામમાં ખેતરમાં મૂકેલા ટ્રેક્ટર ટ્રોલીમાં મકાઈના પૂળાની નીચે સંતાડેલો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો। એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુનું વિરોધ પ્રદર્શન। સ્થાનિક વિદ્યાર્થીઓને 70 નહીં 90% અનામતની માંગ કરી। પાણી માટે વલખા મારતા સિંહના વિડીયોનો મામલો। પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફએ 50 પાણીના પોઈન્ટ કાર્યરત હોવાની સાથે ફોટો વિડીયો જાહેર કર્યા। રેડ એલર્ટ ઇફેક્ટ। અમદાવાદમાં ફાયર વિભાગને 14 દિવસમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીના 2000 કોલ। ગુજરાતમાં મદ્રેસાના થયેલા સર્વેમાંથી બહાર આવ્યું 7000 બાળક ફક્ત ધાર્મિક શિક્ષણ જ લઈ રહ્યા છે। શાળા પ્રવેશોત્સવ દ્વારા રેગ્યુલર શિક્ષણ તરફ વળવા કરાશે પ્રયાસ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન। મમતાએ કહ્યું ઈવીએમ પર બીજેપીનું ટેગ। મહેબૂબા ધરણા પર બેઠા। 9 વાગ્યા સુધી 10.82% મતદાન। છત્તીસગઢમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ। 10 થી 12 લોકોના મોતના સમાચાર। અકસ્માતના 3 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ પહોંચી નહીં। છૂટાછેડા લેવા કોર્ટ તો આવવું જ પડશે। નોટરીના અધિકાર નથી। મધ્યપ્રદેશ હાઈકોર્ટની અરજી પર સુનાવણી। કેનેડામાં જેવું દેખાય છે તેનાથી સાવ વિપરીત જીવન। ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી। હજ યાત્રા અંગે સાઉદી સરકારનો મોટો નિર્ણય। હજ પરમિટ હશે તેને જ મક્કામાં જવા દેવાશે। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। પુષ્પા 2માં સામંથાને બદલે તૃપ્તિ ડિમરીનું આઇટમ સોંગ। આલિયા પ્રિયંકા કેટરીના સાથે જીલે જરા ફરી રિવાઇવ કરશે। દીપિકા પાદુકોણ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી। પીળા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી એક્ટ્રેસ। રણબીર આલિયાના નવા ઘરનું કામ જોવા પહોંચ્યા। સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું। ગળામાં ઈજા પહોંચી મેદાનમાં જ ઢળી પડ્યો। ઈજા સાથે છેલ્લા સુધી લડ્યો ધ્રુવ જુરેલ। ચાહકોનું દિલ જીત્યું। પેટ કમિન્સનો માસ્ટર સ્ટ્રોક। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।